68 તીરથ સદગુરુજીના ચરણે બાર ફરે શું થાય? એક સંતનું પૂજન કરવાથી 68 તીરથની જાત્રા થઈ જાય. એક સાધે સબ સદાય. સદાય કે ના સદાય? એકને સાધી લો તો બધું સદાઈ જાય. હા, પદ બે પ્રકારનો છે. પદ બે પ્રકારનો છે. ધારાસભ્યનું પદ 5 વર્ષ માટે હોય અને એક પિતાનું જે પદ જે છે એ આજીવન હોય. એક સંત પદ જે છે એ પાછું આજીવન હોય. એટલે એક સાથે સબ થતા એવા કોક સંતને તમે સાધી લો આજીવન, આ ફેરો તમારો સફળ થઈ જાય. ઓની ધ્રુવજી રે નાયા, પ્રહલાદજી નાયા, હેતે નાયા હનુમાન. આજ ગંગાની અંદર એવા નાતા હતા. આજ ગંગામાં એવા નાતા હતા અને આપણે અમદ નહીએ કે નહીં નાતા. વિઠ્ઠલમાં આ જેવું તેવું આલી મુવાલી નથી. અનાદિ કાળ પહેલા આજ મહેનત ચાલતી હતી અને આજે આજ ચાલે છે. આજે બેઠું છે આજકાલનું નોય. ચંદા બી નહોતા, સૂરજ બી નહોતા, નહોતા નવલખ તારા. તે દાઢાનું તે પહેલાનું આવ્યું છે આ બધું. પણ આપણને પાછું આજકાલનું લાગે. આપણને આજકાલનું લાગે. પડતા આજકાલનું નોય. આ ક્યારે નથી જન્મ્યું એવું છે. ઓનો ક્યારે જન્મ થયો? વિઠ્ઠલ ઓનો ક્યારે જન્મ થયો? હા, જન્મ આ શરીરનો થયો છે અને આ શરીર એક દાડ મરી જવાનું. આ શરીરનો જન્મ થયો છે, શરીર એક દિવસ મરી જવાનું. પણ મહી રહેવા વાળો જે છે આ વિઠ્ઠલ જેને કયો છે એનો ક્યારે જન્મ થયો નથી. એ વિઠ્ઠલ 6ઠી દાડે આયા. 6 દાડે જીદા 6ઠી મેલી ને તારે આયા. આવે કે ના આવે? અને વિઠ્ઠલ એ જે છે એ અજર, અમર અને અવિનાશી. વિઠ્ઠલ આવા આદિ અનાદિ કાળનું છે. એટલે ધારાસભ્ય બહુ સરસ ઈશારો કર્યો. જો તમને યાદ આવે તો એમનું કહેવું બહુ જ ઓછા લોકો માને, પણ સંતનું કહ્યું બધાય માને. માને કે ના માને? અને જો ના માને તો અને માને તો એમાં ફેર છે. ભગવાન કદાચ કોકને બાંધી દે ને તો સંત એને છોડાઈ શકે. વિઠ્ઠલ મહારાજ પણ સંતનો બાંધેલો જો કોઈ હોય તો એ ભગવાનની તાકાત નથી કે એને છોડી શકે. હા, ભગવાનનો બાંધેલો સંત છોડાવે, પણ સંતનો બાંધેલો કોઈની તાકાત નથી કે એને છોડાઈ શકે. કેમ? એને જો છૂટવું હોય તો સંતની પાસે જ જવું. વિઠ્ઠલ મહારાજ સંત એ હરતું પડતું તીરથ છે. સંત એ હરતું પડતું તીરથ છે. ભગવાનના દર્શન કરવા હોય મંદિરમાં જવું પડે, પણ સંતના દર્શન કરવા મંદિરમાં ના જવું પડે. ખાલી ફોન જ કરવાનો. હેડ્યું 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 તમારે ઘેર આવે. આવે કે ના આવે? અને ભગવાનના દર્શન, આ ડાકોર વાળાના દર્શન કરવા હોય તો ત્યાં જવું પડે. પણ સંતના જો દર્શન કરવા હોય ખાલી ફોન કરો, હેડ્યા 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 ઘેર આવે. આવે કે ના આવે?
વિઠ્ઠલમાં વડાપ્રધાન નું કામ હોય તમારે વડાપ્રધાન કન નહીં જવાનું, જાવ ધારાસભ્ય કન, એટલે વડાપ્રધાન વાળું કામ અહીંયા થઈ જાય. એક સાધે સબ સધે. તો સુધી આપણે દિલ્હી સુધી ધક્કો ખાવાનો ના, આજ આપણું દિલ્હી. વિઠ્ઠલમાં और सकल तीर्थ मारा गुरुजी ना चरणे गंगा जमुना ने रेवा. यहाँ कर जेवू से एवू अहीं छे, पण ध्यान एटલું જ રાખવાનું. બોયો ચડાવવાથી કશું મળતું નથી. બોયો ચડાવવાથી કશું મળતું, પ્રેમથી મળે છે. કેમ કે ભગવાન પ્રેમને વશ થયો છે. પ્રેમની દોરે બંધાયો મારો બાલ મોર. અમારા એક ભગત હતા આણંદ ગામડીમાં, મૂળ યુપીના, પણ બંગડીઓ બનાવતા હતા. બંગડીઓ અને બંગડીઓ એવી બનાવે આ વિશ્વમાં કોઈ નતું બનાવતું, એવી આપણા આણંદ ગામડીમાં બનાવતા હતા. વિદેશની અંદર જેને માલ સપ્લાય થયો તોનો મારવાણી ના ખબર પડી નહીં. વિઠ્ઠલ એ મોરારીને ઘેર 15 દિવસ પહેલા પોલીસ મારવાણી આવ્યો હતો, મારવાણી વિક્ટોરિયા. બોલો, બહુ સરસ ચાલતું હતું, એની કારીગરી બહુ સારી હતી. વિઠ્ઠલ એમ તમે જો કોઈની નજરમાં આવી જાઓ, તમે કોકના પ્રેમના તોતણે જો બંધાઈ જાઓ, એટલે બોયો ચડાવવાથી કશું મળતું નથી, પ્રેમથી મળે છે. મળે કે ના મળે? અને પ્રેમ જોઈએ. બાપ દીકરા વચ્ચે પ્રેમ, પતિ પત્ની વચ્ચે પ્રેમ, દરેક ના વચ્ચે પ્રેમની જરૂર છે. શેની જરૂર છે? પ્રેમની જરૂર છે. અને પ્રેમ જો ના હોય તો આ કશું પ્રાપ્ત. શીરો શેકવો હોય ને તો મહારાજ પ્રેમ જોઈએ. હા, વગર પ્રેમનો બનાયેલો હોય ને તો મહારાજ લોધરિયા જેવો થઈ જાય. કાં તો ખોંડ વધારે હોય, કાં તો ઘી વધારે હોય. હા, કાં તો ઘી ઓછું હોય, ખોંડ વધારે હોય. પણ જો પ્રેમનો હોય તો મોઢા મેલો ચાવવાની જરૂર ના પડે, હરલે ઉતરી જ જાય. ઉતરે કે ના ઉતરે? વિઠ્ઠલમાં હા, આ બેનો એમના પતિને હસતે હસતે કામે મોકલે, કઈક નોકરી મોકલે ખુશ કરીને, તો એવો હોજે એવો ખુશ થાય એવું કશું લેતો આવે. હા, હકીકત છે. છેવટ શ્યાંગોળો લેતો આવે, પણ ખુશ કરીને મોકલે. અને જો મોઢું ચઢાઈને મોકલ્યો, વિઠ્ઠલમાં એટલે અહીંયા પાછો પ્રેમનો દોરો છે. પ્રેમના દોરે બંધાય મારો વાલમાં. દરેક જગ્યાએ પ્રેમ એ મહત્વનો છે કે નહીં? વિઠ્ઠલમાં પણ ધ્યાન રાખજો, આ જીવન પ્રેમ સિવાય વિષય વ્યસન ને વ્યામ હરી ભજવા દે કેમ? બહુ આ જીવન પાછું વ્યામમાં ના જતું રે, બહુ વિષયોમાં ના જતું રે, એનું પાછું ધ્યાન રાખજો. હા, આ જીવનમાં બહુ વ્યસન નહીં હારો. આ જીવનમાં બહુ વ્યસન નહીં હારો. એક ભાઈને પીવાની આદત પડતા, એક વખત હવાના પોરમાં થોડું વધારે પડી ગયું, ત્યારે પગ મચેડતો એમને એક એવું માનંદી પહેરી જાય કે આવું ઘૂંટો મારીએ એટલે પગ મચેડવા પડે.
રમેશભાઈ તે વધારે પડી ગયેલું. સવારના પોરમાં જ ભાગોર થઈને આવતો હતો ને ભાગોર ઉપર ભજ્યોનો પહેલો જ ઘોણ નીકળેલો. પહેલો જ ઘોણ, પહેલો જ ઝારો પરતાવ. એનો એમ કહીને હાથ મેલ્યો કે ગરમ છે કે ટાઢો છે? કે ભાઈ ગરમ છે. કે તા કે 100 ગ્રામ આલો. 100 ગ્રામ આલ્યો. કે પૈસા ભાઈ બાકી રાખવા પડશે, પૈસા બાકી રાખવા પડશે. ભજીયા બનાવવા વાળા કહ્યું કે યાર હવારના પોરમાં પહેલી જ બોની બાકી, પહેલી જ બોની. એક તો તમે હારા મોઢે છો નહીં અને મારા ભજીયા ઉપર તમે હાથ નાખ્યો. આવા મારા ભજીયા નહીં વેચાય તો મારો દાઢો ચમનો ચાલશે. મારા ભજીયા નહીં વેચાય દાઢો ચમનો ચાલશે. પેલા એ કહ્યું જે ઘૂંટો વધારે પડ્યો તેને ચિંતા ના કરીશ કે આ મારા હાથમાં એવી પદમ છે, મારા હાથમાં એવી પદમ છે. કેવી? કે જો આ હાથ તારા ભજીયા ઉપર પડ્યો ને, હવે કાલે કેટલા બનાવ્યો તો 5 મણ બનાવ્યો, 10 મણ બનાવી દેજે, વેચાઈ જવાનો. અલ્યા ડબલ વેચાશે? કે હા. છી ખાતરી કે મારા હાથમાં મારા બાપાની 10 વીઘોની પાટ આજ હાથે વેચાઈ ગઈ. આજ હાથે પડી, એ મિલકત ઉપર હાથ પડ્યો, વેચાઈ ગઈ. તો આબા પિત્તરનો વાહણ બાહણ ઘર બર બધું આજ હાથે વેચાઈ ગયું. એટલે ચિંતા ના કરીશ, તારા ભજ્જો ડબલ વેચાઈ જશે. આગળ પડતા એટલે પાછા આપણે ધોન રાખજો. બહુ વિષયમાં પડ્યા જેવું નથી, બહુ વ્યસનમાં પડ્યા જેવું નથી. કેમ? કે દારૂ પીવે એની દોનત બગડી, દારૂ પીવે એની દોનત બગડી, એ લાખ કરોડોની આબરૂ રજડી, દારૂ પીવે એની દોનત બગડી, લાખ કરોડોની આબરૂ રજડી, દારૂ પીવે એની દોનત બગડી, લાખ કરોડોની આબરૂ રજડી, દારૂ પીવે એની દોનત બગડી, લાખ કરોડોની આબરૂ રજડી, દારૂ પીવે એની દોનત બગડી. આબરૂ રજડી રે, રજડે કે ના રજડે? એટલે બહુ જીવનમાં વ્યસન નહીં હારો. આ વ્યસનમાં કેટલાય પાયમલ થઈ ગયા. એક ભાઈ પી પીને મરી ગયો, 45 વર્ષની ઉંમરે, આખું ગામ લગાડવા ગયું. બળબડ એની કાયા બળતી હતી અને જે ઘૂંટો ઘૂંટો મારતા હતા એમણે વિચાર કર્યો કે હવે આપણે બંધ કરી દીધા જેવું છે, જો આ પીન મરી ગયો. ડચકડ્યો બોલાડે આખું ગામ. નક્કી કર્યું બધાએ બેઠા બેઠા આજ અને અત્યારથી બંધ. બારીને કમ્પ્લેટ કરીને ઝોપાને બહાર નીકળ્યા બધા. એક ઉગમણો ગયો ને એક આથમણો ગયો. આખરે જો જતા હતા તો જઈને ઘેર આયા. એમના ઘરો વાળાએ કહ્યું કે તો નક્કી કર્યું હતું કે હવે નહીં કરવાનું એવું. તાકે તો મોહણો વૈરાગ ચડ્યો હતો. આ બધા મોહણિયા વૈરાગ. અત્યારે કદાચ કોઈને એમ અહીંયા આગળ થઈ જાય, કઈ મૂકી જ દેવું છે. એટલે જીવનમાં બહુ વ્યસન નહીં હારો. કેમ કે આપણા ઉપર કેટલી બધી આપણા પરિવારની આશા બંધાયેલી છે.
આપણો જ્યારે જન્મ થયો ત્યારે આપણા માત પિતાએ જાગ્યા ભાગ મારા રે ગુરુ મારે ઘેર આયા. મારું ભાગ્ય જાગ્યું કે મારે ઘેર સદગુરુ આયા. પશુથી મનુષ્ય કીધો, 84 થી ઉગારી લીધો, ખોડે ગુરુએ લીધો, ગુરુ મારે ઘેર આયા. તન મન ધન અર્પણ કરી આપો આપ જોયા હરી. કેવા જોયા? આપો આપ પોતાના રૂપે સદગુરુ આયા. આપો આપ જોયા હરી, જોતો રહ્યો હરી રે ગુરુ મારે ઘેર આયા. નીચા કુળની દીકરી જ્યારે ઊંચા કુળમાં લગ્ન કરે પછી એ ઊંચા કુળની કહેવાય. કહેવાય કે ના કહેવાય? એનું આખું કુળ બદલાઈ જાય. બદલાઈ જાય કે ના બદલાઈ જાય? એના કુખે જે પાકે, એના કુખે જે ઉત્પન્ન થાય એ પણ ઊંચા કુળનો જ થાય. પછી આ નીચા કુળનો કહેવાય. પણ ઊંચા કુળમાં જાય તો આપણી સુરતા, એ સુરતા એ શબ્દની હાથે એનું લગ્ન થાય. સુરતા અને શબ્દનું લગ્ન થાય. એનું લગ્ન થયા પછી અનુભવ રૂપી પુત્રનો જન્મ થાય. પણ કયા શબ્દની હાથે લગ્ન થાય? ઊંચા કુળનો જો વર હોય, ઊંચા કુળનો જો શબ્દ હોય તો એનું પરિણામ ઊંચા કુળ જેવું આવે. અને નીચા કુળ વાળા જોડે જો લગ્ન થાય તો નીચા કુળ વાળો પાકે. છગનભાઈ, એટલે શબ્દ એ ઊંચા કુળનો હોવો જોઈએ. સદગુરુના ઘરનો જો શબ્દ હોય તો ઊંચા કુળનો કહેવાય, અને બીજા કોઈનો જો શબ્દ હોય તો નીચા કુળનો કહેવાય. આટલું લખી રાખો. એટલે કયું? તોબા કુંડી સવાગજ ઊંડી હોય તો વિવાહ કરજો રે. તોબા કુંડી સવાગજ ઊંડી હોય તો વિવાહ કરજો રે. તોબા કુંડી સવાગજ ઊંડી હોય તો વિવાહ કરજો રે. તોબા કુંડી સવાગજ ઊંડી હોય તો વિવાહ કરજો રે. બાપુ જેવા સસરા હોય તો એ ઘેર વિવાહ કરજો રે. બાપુ જેવા સસરા હોય તો એ ઘેર વિવાહ કરજો રે. માતા જેવા સાસુ હોય તો એ ઘેર વિવાહ કરજો રે. માતા જેવા સાસુ હોય તો એ ઘેર વિવાહ કરજો રે. તોબા કુડી સવાગજ ઊંડી હોય તે ઘેર વિવાહ કરજો. અત્યારે તો તોબા કુડીઓ નેકરી ગઈ. હગાયો કરવાની હોય તા કે નાના તમાર છોકરી અમાર છોકરી, તમાર છોકરી અમાર છોકરી. વહુ થઈને ઘેર આવે એટલે હાહુ ને કેપ ચડે, રોપ ચડે, પાણી ચડે, 70 જાતના વાંધા ખોંચા કાઢવાનું ચાલુ કરે. મારા કરે કે ના કરે? હા, અહીંયા પાણી દેવું હોય. મારા પેલા આવું ખોરતા હતા. તોબા કુંડી હોય, સવાગજ ઊંડી હોય તે ઘેર વિવાહ કરજો. હગાઈ ખોરવા જાય ને ત્યારે પેલા કઈને મોકલે આવું. અત્યારે તો શું ખોરે ખબર? અરે ટ્રેક્ટર, 2-3 મોટર ગાડી હોય તો વિવાહ કરજો રે. ટ્રેક્ટર, 2-3 મોટર ગાડી હોય તો વિવાહ કરજો રે. ટ્રેક્ટર, ગાડી, મોટર ગાડી હોય તો વિવાહ કરજો રે. ટ્રેક્ટર, ગાડી, મોટર વાળી હોય તો વિવાહ કરજો રે. આવું કરે. બોલો કે મારે વેવાય તો 2 ટ્રેક્ટર. હમણાં એક નવું લાયા કે આખા ગામમાં પ્રચાર કરે. 2 ટ્રેક્ટર એના વેવાયનું એવું કેવા હતું, કોકને ઘેર ચા પીવા જાય. અને કે જાણો તમે હમણાં એમાં વેવાય નવું લાયા કે ચમનું લાયા હે તો જઈને પૂછને એક વાર. હા, હરખાવા જેવું નહીં. ખરું કે નહીં? હા, એક બાઇક લાયા હોય, ગાડી લાયા હોય, સાયકલ લાયા હોય તો વેવાય ને પાણી દે. મારે વેવાય સરપંચ છે કે અમારે વેવાય તાલુકા પંચાયત ના સભ્ય. એ વેવાય તાલુકા પંચાયત તું શું કરવા આમ કરો?
ના ના માર વેવાય ભગત છે એવું કોઈને પાણી ચઢ્યું ના કે મારા બેટા ના માં વેવાય ભજન દાસ એવું કે હે વિઠ્ઠલ એની તો કિંમત જ નહીં. સુદામા કૃષ્ણનો પરમ મિત્ર કહેવાય અને જ્યારે કૃષ્ણને મળવા ગયો ફાટલી તૂટલી પોતળી પહેરી મહારાજ ગયેલો હાલ હવાલ એના પેલા બીજા ના ગમે એવા હાલ હવાલ કૃષ્ણએ વાત જોણી સુદામાને તેડી લાયો અને પછી એની દશા બદલી નાખી મહારાજ. સુદામામાંથી સુદામા પૂરી આખી બનાવી દીધી. કૃષ્ણ એનો મિત્ર કહેવાય. ભય કરતો એક બંધ જેનામ વધાર હોય એને ભય બંધ કહેવાય. કહેવાય કે ના કહેવાય? ભય કરતો એક બંધ જેનામ વધાર હોય એને ભય બંધ કહેવાય કે જેનામ એક બંધ વધાર છે. અને ભય બંધ જે કામ કરે ને એવું આપણો હગ્ગો ભાઈ ના કરે. નહીં કરે તમે જોજો. હંપીને ખાવામાં તો સમજતા જ નહીં મળે કે આપણે બે હંપીને ખાઈએ. રેશન કાર્ડ નું અનાજ ખાલી આવે તોય ખેંચા ખેર. મારું નામ પેલું હે કે હું જ લાવું કે પેલા નાલ ને બધે અડધું તું એના હાલ કે ના એને જોઈતું હોય કે એનું આગું કઢાવે કે એટલે કઢાઈશ તો આ તારું ઓછું થઈ જશે ને એનું જતું રહેશે. પેલા પછી નહીં બીપીએલ આવતા. હમ્પીન બીજા એક બીપીએલ માં ખાવ પણ ના ખાઈ લો. અને આ જોડે લખોટ્યો રમતા હતા પણ પહેલે મારા વાડકો છૂટા છૂટ કરેલા નોના હતા તારનો આજે લક્ષણ અમે નો છે. તારે એવું જ કરતા હતા. ફરિયા વાળા જોડે આવો લાગ્યો વાડકું ઝૂંટી આવે. 80 વર્ષે આ ધંધા હોય ને ફરી હું એક બંધ જેના વધારો હોય ને ભય બંધ કહેવાય. અને એ ભય બંધ જેને મળ્યો છે એને પૂછો મહારાજ પોતે ભૂખ્યો રહે એને ઘેર પહોંચાડે. આપણો હગ્ગો ભાઈ જોડે બેઠો બેઠો ખાતો હોય પણ મારો બેટો વાડકી શાકે આપણી કુરા ના મોકલે એટલે ખાધું કે ના ખાધું એવું નાખે. આ જેને આપણા માન્ય છીએ ને મહારાજ એ મહાણાની અંદર એક સૂત્ર લખ્યું હતું જે મરીને ગયો ને એના માટે એક સૂત્ર લખ્યું હતું કે અહીં આવતો આવતો તારી આખી જિંદગી જતી રહી. અહીં આવતો આવતો તારી આખી જિંદગી જતી રહી. જોયું ને કે તારા તને હરગાઈને ચોપીને જતા રહ્યા. તારા તું જેને પોતાના માનતો હતો ને એ જ તને હંકોરી હંકોરીને હરગાઈને જતા રહ્યા કે આ તું એકલો પડ્યો હોય. થાય કે ના થાય? એ સુદામા કૃષ્ણનો મિત્ર એને સુદામા પૂરી આખી જયારે બનાવી એની ઘરવાળીને ખાવાના જયારે ફોફા પડતા હતા તારે કૃષ્ણએ આટલી બધી લીલા કરી. કૃષ્ણએ હરખ ભર્યું એનું આખું ઘર કરી આલ્યું. તારે સુદામાને અને એના કોઈ હગાન તો લગ્નમાં જવાનું થયું. પેલા કંકોત્રી આલવા આયા. સુદામાને ચોખ્ખું કહ્યું બશાક આવા લુગડે ના આવતા થોડું હખણું પહેરીને આવજો. એ સુદામાની પત્ની 3 દિવસ વહેલા ગતી રહી અને એ કહીને હરખા થઈને થોડાક આવજો. સુદામા બ્રાહ્મણ હતા અને બ્રાહ્મણની તો જરૂર હતી. સુદામા બ્રાહ્મણના વેશમાં જે રીતે રહેતા હતા એ જ રીતે ફાટલી તૂટલી પોતડી પહેરીને જ ગયા. જૂનામાં જૂનું હતું એવું જ પહેરીને ગયો અને ગેટમાં પહેરતા જ પેલા માલિકે જોયો ઘર ધણીએ અને પેલી એની સુદામાની પત્નીને બોલાવી કે જોયું આ તારા વારો આવ્યો. પેલી એ વેલા જઈને ગાલો ગોદા મારીને કહ્યું મેં અધણ્યા તને કહ્યું તું હખણો થઈને આવજે પણ તું શું કરવા એમ કરો? મન તો જવા દે હું પેલા હાથું આવ્યો તારા હાથું નહીં આવ્યો એમ કરીને તઈ જાઉં તો ટોરું વળ્યું. પેલો કે બસા સુદામા અહીંથી પાછા વળી જાવ સૌથી સારું. સુદામાએ કહ્યું કેમ કે આલવાલમાં આવવાનું. તારે સુદામા 2 હાથ જોડીને કહેવા માંડ્યો કે મને નથી ખબર કે તમે લોકો લુગડાનું મહત્વ આલશો. લુગડું શું કરવા જોવો છો કે શું બ્રાહ્મણ છું એ નહીં દેખાતો તમને? પણ આ લુગડો જોવાની આદત પડી ગયેલી મારા. હે ખરું કે નહીં? કુંડળ હાથે જેમ કનક ઢંકાયો
બીજો રે નથી બોલતો. હે મન તું દરિયાની લહેર સમાન છું, લહેરી સમાત સમુદર દેખાયો, બીજો રે નથી બોલતો. મન તું જાગીને જોને તારા રૂપને, ખોડી જોતામાં તું રે ખોવાયો, બીજો રે નથી બોલતો. હે મન તું દરિયાની લહેર સમાન છું. આ ઓકરીઓ થાય છે, પરપોટા થાય છે, મોટું મોટું ફેણ થાય છે, બધું પાણી જ છે. પણ આપણને પરપોટા દેખાય છે, લીલું પીરું પટોરું નીધર તીધર બધું દેખાય છે. ખરું કે નહીં? ટ્રેક્ટર કે મારે વેવન તો 2 ટ્રેક્ટર આખા ગામમાં પ્રચાર કર્યો મહારાજ. અહાડ મહિનાનો પહેલો વરસાદ પડ્યો, અહાડ મહિનાનો પહેલો વરસાદ પડ્યો. આ બાજુથી છલંગ વાદરો મારે ને પેલા ડાળ ઉપર જઈને પડતો પડતો જો ડાળ ઝાલવાનું ચૂકી જાય તો ભોગ મર્યા એના. ડાળ ચૂકેલો વાદરો, અભ્યાસ ચૂકેલો વિદ્યાર્થી અને અષાઢ ચૂકેલો ખેડૂત, 3 જણા પસ્તાય. અહાડ મહિનાનો સરસ વરસાદ પડેલો, ગામમાં બધાય ટ્રેક્ટર બીજી, કોઈ નવરો નહીં. હોનાવન એમ કે મારે વેવાઈ 2 ટ્રેક્ટર છે, લાઈ ફોન કરું, વેવાઈને ફોન કરું, વેવાઈ 2 ટ્રેક્ટર છે તમારે, એક ટ્રેક્ટર લઈને આવો ને મારું ખેડાઈ જાય, વરાપ જાય છે. બીજા કોઈ આવતા નહીં, બધાનો ટ્રેક્ટર બીજી છે, એમનું એમનો કરવા રહેશે ને મારું રહી જાય છે. ફોન કર્યો આવો, પેલા વેવાઈએ કહ્યું હા આવ્યો વેવાઈ, આ આવ્યો. 3 દાડા થયા, વેવાઈ ના આયા. હવે તારું વીઘું ખેડવા આવે તો લગી તો પેલો 50 વીઘો ખેડાય. આવે પેલો વેવાઈ, અહાડ મહિનો ચાલે, આવે પેલો ના આવ્યો ને વરાપ જતી રહી. મહારાજ તે સુર બદલ્યો, વણે નવાઈની 2 ટ્રેક્ટર રાખે. એ ઘરમાં બેઠો બેઠો જ તો પછી બહાર ઓટલાય શું કરો? બે મહી બેઠો નવાઈની 2 ટ્રેક્ટર રાખે કે મારા ખેડવા ના આવ્યો કે. અલ્યા આવા લોકો એટલે આ મહાન પુરુષોને કહેવું પડ્યું, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. તમે નાહક ના મરો બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી. નાહક ના મરો બધા મથી મથી, આ કોઈ કોઈનું નથી. મારા તમે જૂઠી દુનિયામાં શું મોયા, ગોવિંદ ના ગુણ ના ગાયા, ધરી માનવ દેહ સુખ મોયા, ગોવિંદ ના ગુણ ના ગાયા. વિઘુ હોય મારા મેલીના નાચ જમાડવા જેવી નહીં, સમજી જવા જેવું છે. નિવિઘો હોય અને વેચી મારી નાચ જમાડ્યા જેવી નહીં, સમજી જવા જેવા. તો બધા સગા સ્વાર્થી છે, કોઈ તમારો આમાં હકો નથી. ખાતા જશે, હાથ ફેરવતા જશે અને કે દાળ બગાડ્યા છી. હાન વાત સાચી છે મહારાજ, દાળ બગાડ્યા છી. પેલા લેંબોરી વાળી દાળ નહીં, ખેડવા વાળી બગડી ગઈ. અરે જો જસ લેવાનો છે તો અગર જસ લો, નહીં જસ લેવા જેવા તો અમથીઓ કે તો પાયમલ થઈ ગયો કે. વાતો એ જ કરે પા જેને તમે ખવડાયું પીવડાયું જાહો દલાલી કરે, એ જ લોકો તમારી અપકીર્તિ કરે છે. હવે જેને આપણા માનતા હતા મહારાજ, એટલે હવે સમાજની અંદર હવે બહુ બહુ મૂછો ફફડાવા રહેતા નહીં. પછેડી હોય એટલા જ પગ પોરા કરજો. હા, અને જમીન ગીરો મૂકવાની વેચી દેવાની તો તમારો હક નથી મહારાજ. તમને તમારા બાપાએ જેવું આલ્યું છે એવું જ મૂકીને તમારે જવાનું, ખાલી વહીવટ કરવાનો છે. એને ભોગવવાનું નથી, એના માલિક નહીં બની જવાનું. ઘર આપણે બનાવીએ, જમીન આપણી મહારાજ, મહેસૂલ પંચાયતમાં ભરવા જવાનું.
આ કઈનો નિયમ આપણે મકાન બનાવીએ ને મહેસૂલમાં પંચાયતમાં ભરો પણ વાત સાચી છે તમે જે કંઈક કરો એમાં પંચાયતનો હક હોય ને હોય પછી એને વેચી દેવાની ગીરો મૂકવાની હા પાછળવાળા શું ખાશે ભલે ના વાપરી એટલું કે છે એ જ ને કે 10 દાડા 15 દાડા 2 મહિના ભૂકા વરસ કે છે પણ વરસ ન્યાતા રહીને કરી તો જુઓ કોમ ઊંચા ઊંચા સબ કોઈ ચાલે નીચા ન ચાલે કો એક વાર જો નીચા ચાલે તો सबसे ऊंचा हो राम रस ऐसो है मेरे भाई जो कोई पीवे अमर हो જા આ ગાવાનું ખરું મહારાજ ભરવાનું ખરું પણ એનો અમલ નહીં કરવાનો અમલ જે તાર થઈ જાય હે અમલ એનો થઈ જવો જોઈએ યુરિયા ખાતર નાખે ને કલર ના બદલો એટલે મહારાજ સમજી લેવાનું ભાઈ અરસી પડી છે યુરિયા ખાતર ની જોડે થોડું પેલું ફોરેટ નાખો હા મહારાજ આ તો મહી પેલું ચૂસી ખાય છે એનું શું હે ખરું કે નહીં હા આપણામાં પડેલી જે મોટાઈ છે ને મહારાજ આપણને દાડે દીએ ફોલી ખાય છે આપણી મોટાઈ જ આપણને મારી નાખે છે અને આ તું તાર મોટાઈ હતી તાર હતી હવે નહીં રહી મહારાજ હવે હાચોવા જેવી રહી છે હવે હાચોવા જેવી રહી છે મહારાજ સમજી વિચારીને એક પગલું ભર્યા જેવું છે તોંબા કુંડી સવાગજ ઊંડી આ તેદાર હતી અત્યારે નહીં રહી